જય માતા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેવાનું. મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને આજ હવામાનનો વિડીયો લખતો કરવાનો છે. આપણે જઈએ છીએ દરિયાની અંદર ઝાડ કાઢવા અને વરસાદ કેટલા સમયની અંદર હવે આવવાનો છે એ તમને બધું જણાવવામાં આવશે. જોકે આપણે સમાચાર સાંભળીને કેવું એ મને લાગતું નથી. આપણે તો અનુભવ ખેંચવાનો છે. આપણે ઓલી જલી કાદી મેં તમને કીધેલું છે ને, ઓલા પણ એટલે અહીંયા લગન ખોલવાઈ જાય, પછી વરસાદ મોટો થઈ જાય. એ જ્યાં સુધી નહીં ખોલે ને ત્યાં સુધી વરસાદ આવે છે, પણ બહુ મીડિયમ આવે છે, સુરસુયા. તો ઘણી બધી કાદી જો આ બધી કાદી છે ને આ બધી ખોલવાઈ ગઈ છે. તમે જોઈ શકતા છો આ દિવસે દરિયો ભરાય એ દેખાડી દઈ. અને દરિયાની અંદર આપણે ઓલું ઝાડ એક વખત નાખેલ હતું, તો એ ઝાડ નાખેલ હતું ને એ પણ અત્યારમાં અમે કાઢવા જાય છે. તો એ નાની થોડી ઘણી મહેનત કરશું એ દેખાડી દઈ. ઘણું ખરું તમને આજ એમ થાય કે નહીં ખરેખર સમજો તો તમારા માટે એમ છે કે સાચી વાત છે કદાચ. અને મારા અનુભવ પ્રમાણે એ કાદી ખોલવાની ત્યાં સુધી વરસાદ નહીં થાય પાકું. અને એ અવારનવાર હું તમને પાછો દેખાડતો રહી અને તમારા સમક્ષ રજૂ કરતો રહી. વરસાદ થાય તે દિવસે નહીં અનલિમિટેડ હું તમને બતાવતો જ રહી, કેમ કે કાયદેસર કીધું છે. મારો અનુભવ તમને બધાને સમજાવવાની કોશિશ કરું છું, તો બધું કહેવું તો પડશે. તે તો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ. આવી રીતના કંઈક વાદળો અત્યારમાં બોલો બહ બાટીને ધબધબાટી જાય છે દરિયામાં. તો વાહ ભાઈ ભાઈ, મસ્ત વાદળ. હા, મજા આવે. હા, એની લીધે આપણે આવી રીતનું કંઈક બંધન પાડી દીધેલું હતું અને આ બંધનને એવા કાઢીને ઘરે લેતું જવાનું છે. આ મતલબમાં ઝાડ તો આપણે ધોની નાખ્યું, તમે બધે જોયું છે. પૈસા એવું મચ્છીના વીડિયા રાતે પકડવા આવ્યા હતા, શેળવાન કસલાન. અહીંયા જરા ગોઈન્દ્ર લ્યો મચ્છીને આવતી આમ તમે માનતે ન પાડી, એમ તો મચ્છી આવે. પણ હવે છે કે અમે કન્ફ્યુઝ થઈ ગયા. કન્ફ્યુઝ બોલે ને તો કે ઝાડ મહિના ઉસકી જાય છે, ઝાડ બહુ રહેતું નથી. તો બહુ રહેતું નથી કે એ માટેથી આપણે આને કાઢી લેવાનું છે. અને હવે કાઢવા મળીએ તો આમાં ખીલા નાખેલા છે ને નીચે ખીલા, એ ખીલા કાઢવા પડશે કોહે. ફાઇનલી આમ જો વાદળાને બાદળાને કેમ છે બહ બાટીને ધબધબાટી. અત્યારે અમારે ઓલરેડી સાંઈ આવી જાય, પણ આગળ તડકો પણ ઘડીક સાથ આવી જવાનો છે. તો તમે જોઈ શકતા છો વિડીયામાં તડકો એટલે આવે જોઈ ઝાડ કાઢતા બીજું નવીન માંડલું જોવા મળ્યું. બોલો તમને ફેરવ જ નહીં હોય એટલી ફેરમાં ગયું. બોલો હાલો ભાઈ, ધનજી આવી જશે અમારે દરિયામાં ફાઇનલી. કામ ધનજીભાઈ આવ્યા સારું છે ને? હા એમ તો કે હાલ લાગતા હોય તો લાઈક કરી દો કીધી. પછી છે ને ભાઈ તો આવી રીતનું બંધન કાઢીએ અમે. આમ થેલીને બેલીને ઉસકેને બંધન કાઢવાનું શરૂ છે. ખીલાને બીલાને નાખેલું તો કાઢવું તો પડે ને. જોવો દાય ગાહડી બંધન નીકળી ગયું છે ભાઈ. ફાઇનલી અમારું બંધન કાઢી લીધું, કાઢવાનું તો એટલું. અને ઓલા પણ થોડો કેવો કટકો રાખ્યો છે, એ પાછો આમ જ નાખવા આવવાનું છે. તો સાકે તમને આ વિડીયોમાં જોવા મળશે. આમ જોવો જાય ને વાદળા બાય. ફાઇનલી મેં તમને કીધું કે આપણે આ વિડીયોમાં શાક જોવા મળી રહ્યા તો આ હોંડિયા આવ્યા. એટલે કેવો હોંડિયા કહું? હા, હોંડિયા આવ્યા. ખાવું જો ભાઈ, ભૂખ લાગી ગઈ. દરિયામાં જઈએ તો તમને ખબર છે ભૂખ તો લાગે જ હતી. તો આવી રીતનું કંઈક શાક આવી ગયું મસ્ત મજાનું. તો આને આપણે બનાવવાનું છે, રસોઈ બનાવીને આપણે બહબાટી ધબધબાટી ખાઈ લેવાનું છે. અને હવે પછીનું હું જાય દરિયામાં ગોવિંદ્ર છે. હવે પછીનું હું જાય દરિયામાં તમને પરફેક્ટ જણાવી દે બધું. હવે બંધ લાગી ગયેલું છે. તો તમે જોવો મિત્રો યાર, ફાઇનલી હવે તો અમે શું કઈ ગુલ્ફી આવી ગઈ છે. અમારા એક ગુલ્ફી વેસાવા આવી. બોલો દરિયા કિનારે ગુલ્ફી વેસાવા છોકરા આમ જો આમ તો કેટલી ખાઈ પણ આમ જો હા વાહ આમ જો જોયા ના હોય ને હાથમાં એટલી ગુલ્ફી. તો આપણે લેતા તગારો અઢાર્યું એટલી બધી લીન ખાઈ દઈ. બીજું શું કરે ખાવી કે ધનજન ક્રિશન નિયન છે તેને બાર ખોજ જતો થોડીક ખાઈ લઈ પછી ભાજી ભાઈ. હાલો બીજું હું મિત્રો ફાઇનલી આમ જો તમે એકલી ગુલ્ફી આમ જો. અને આને તો 5 વાળી લીધી કા બહુ હોશિયાર છે આવડા ભાઈ. આમ લવજી ભાઈ રાતા વોટ છે આમ તો. અહીંયા તો સામજી ભાઈ કે મજા આવે કેલા બધા ગુલ્ફી. બોલો ઓલરેડી હું ઈચ્છા નહીં, બાકી ખાવાની ઈચ્છા વધારે છે અત્યારે. વાહ. તો તમારા બધાનો ઘણો બધો સમય મેં અને ઘણી બધી રાહ જોરાવી તમને બધાને. એનું કારણ એ છે કે સવારથી ઠેઠ હાંજ પડી ગઈ. દરિયો ભરાવાનો એવા પવન બહુ હતો તો આપણે દરિયામાં આવ્યા નહોતા. તો હવે અત્યારે હું પાછો દરિયામાં આવી જશું. કેટલી કાદી ખોલવા છે કેટલીની ડાયરેક્ટ દેખાડી દઉં તમને ને જણાવી દઉં. ચાલો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ પાછો. તો મેં કીધું ને એ પ્રમાણે જોવો તો કાદી ઘણી બધી એવો ખોલવા મળી છે. સમજો અહીંયા પહેલાં આપણે મેં કહેતા ને હું કહું ને તો અહીંયા એટલી ખાલી હતી કાદી. આ ખોલવા જઈ અને 80 એટલે બધી ખોલવા જઈ. તો ઓલા પણ હવે ખાલી એટલેલી કે એટલે આમાંનો જવળ આવે ને તો અમાહામાં મતલબમાં આના જવળમાં આ ફેરી આખલે કાદી ખોલવાઈ જાય. તો હું જે કહું ને એ તમને હાસું ખરેખર લાગતું હોય, એવું લાગતું હોય કે હાસું છે નાનજીભાઈ કે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવનારા વિડીયા મચ્છીના તમને જાણવાને જોવા મળશે. કારણ કે હવામાન નહીં આપણે મેક દેવું મોજ આવે તો પછી આ તો મેકવા જ પડશે, કેમ કે તમને પરફેક્ટ કાદી ચોખ્ખી થાય તેવા વરસાદ મોટો થાય એ આપણે આગાહી છે આપેલી. અને બીજી વખત આવ્યો હોય ચેનલમાં, ઓલા પહેલી વખત ચેનલમાં આવ્યો હોય તો એ તેનું કહી દઉં કે આ કાદી મેં દેખાડી હમણાં. આવડો આ વસલો ગ્રાઉન્ડ છે પીણાનો. બોલે તો અહીંલી માંડીને મારા પગમાં અહીંલી માંડીને ત્રીજો આવડો આ પીણો છે. આ
બધો ચોખ્ખો થઈ જાય ને ત્યાં સુધી વરસાદ મોટો નહીં થાય તો એ કદાચ સુરસુરીએ ફુરસુરીએ એવો મોટો નહીં થાય. અને વરસાદની ફૂલ આગાહીની જેમ હોય ને તોય વરસાદ મોટો નહીં થાય. એનું કારણ એ કહે છે કે કાદી ન ખોલવાય ત્યાં સુધી વરસાદ ન થાય, પણ કાદી આખરી ખોલવાઈ જાય ફાઇનલ છે લગભગ. પણ હવે જોઈએ કાદી ખોલવે છે કે નથી ખોલવતો દરિયો, વરસાદ થાય છે કે નથી થતો. અને આપણે કાંઈ હાવ હું કહેવાય કે જાણકાર તો હોય છીએ નહીં. મારા દિમાગ અને દિલ પ્રમાણે મેં તમને તમારા સમક્ષ રજૂ કર્યું છે. આ તો ખાલી અનુભવ છે ને અહીં તો કેટલો પીણો હતો, કાદી હાવ નથી દેખાતી, પાછી દેખાવા મળી. તો એ મારા અનુભવ પ્રમાણે હું તમારા બધાના સમક્ષ રજૂ કરું છું. અને હું ઝાડવા મારા ઘરે કેટલા બળી જાય કેટલા નહીં કેમ છે કેમ નહીં એ તમને હું દેખાડી દઉં. તો હવે હું જાઉં છું ઘરે. ચાલો તો જઈ ઘરે. હા જો કાદી એટલી દેખાય ગઈ, આની જેમ જ પાછી અહીંયા દેખાય વૈશમાં બધે દેખાય જાય. એ યાદ રાખજો તમે તમારે. હતા પાછી એક મનમાં વાત રહી ગઈ. તો મનમાં વાત એ રહી ગઈ કે વણનું વરા બહુ સારા મારું છે, તો કપાસ સિંગ જે તમે વાવતા હોય વાવજો, તાત્કાલિક ઉગે ને એવી વસ્તુ વાવજો. મને એવું લાગે છે વરસાદ પહેલેથી માંડીને ઠેઠ છેલ્લે લગન એકદમ સારા થવાના છે, મને એવું લાગે છે. કેમ કે દરિયો જોતા એવું લાગે છે. ઘરે જાઉં હું ઝાડવા દેખાડી દઉં. આ સાઈડ પવન નથી લાગતો હોય તો આવા નવા લીલાછમ બાવળિયા છે, ને ઓલી સાઈડ પાછો પવન લાગે છે. એ સાઈડ પાછા કેવા બાવળિયા થઈ જાય દેખાડવું તો મારે લીલા પહેલાં દેખાડી દો તો તમને ખબર પડશે કેટલા બળી જાય ને કેટલા નહીં. એમ નકર તો તમને હળે નહીં હું જાય. આની પહેલાંનો વિડીયો ન જોયો ને એટલે ઘરે આવ્યો તો પોપિયા બળી જાય. બોલો પોપિયા તોય છે, કેળું પાંદડા ઘણા ખરા બળી જાય. હજી આગળ જાય એથી આગળ હાલો તો ને ત્યાં જમરૂખી પાકી ગયું. બોલો એક તો લે આને તો કોક વડકું મરી ગયું. લે બોલો ખાવું તાર ખાવાનું છે? ખાઈ જાય કે તો પવન લાગી ગયો. તો કેવી રીતે પવન લાગ્યો? તો પવન લાગ્યો ને તો બધું ડાયરેક્ટ સુકાઈ ગયું. જુઓ જ્યાં પવન લાગી ગયો ને હાવ સુકાઈ ગયું. તો મેં કીધું ઝાડવા બાવળો પવન આવે ને ઝાડવા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વરસાદ ન આવે અમારે ફાઇનલ. અહીંયા ઓછું તમે બાવળીને ડાળ્યું જોઈ શકતા છો તો આ બધું બળી ગયું કેળું થઈ ગયું. અહીંયા સુકાઈ ગયેલું છે જુઓ. તો આ બધું સુકાઈ ગયું એનું કારણ એ છે કે પવન ઉડ્યો. આ કંટોલાનો વેલો જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી વરસાદ ન આવે. આ ઉગી જાય પછી આવે વરસાદ ગમે ત્યારે તો ઉગવા મળે. આમાં ખાટે આંબેલ્યું છે, હેવરી છે. હેવરીને થાય કે પાંદડાનો નામો નિશાની ને હાવ બળી જાય. તો ખરેખર આ મોહિકા છે ને હાવ લીલા લીલા મોહિકા છે. તો આમ તો આમ કાંઈ એટલે કાંઈ એક પાંદડું લીલું નહીં. બોલો હાવ બળી ગયું છે. જોઈને તો આવું લીલું છે. ઉપર છે ને મેં દેખાડ્યું એવું હાવ બળી ગયેલું છે. મારી કરતા ધનજીભાઈ સડા વધારે પીળવાળા છે. થળીએ બોલે તો આંબે પૂકી જાય ને સડવા મળ્યા ને કેરી મસ્ત મજાનું છે. અને હવે હાંકુથી થઈને ખરવા મળ્યું છે નીચે. ખરી જાય ને પછી લઈએ એમ ત્યાં સુધી લેતા નથી કા ધનજીભાઈ? તો એવું લાગે છે. તો કોણી થઈ જાય આને આપણે છે ને ઉભારો ધનજીભાઈ. હું હા વિનાભાઈ છે ને સિક્કા નાખી દે, લબરથી બાંધે ને પછી ફોલે એમ કે ધનજીને અહીંયા જો કેર્યું છે ઘણી બધું. એક તો મેં ધનજીને હમણાં દી દીધું તોડી. ધનજીભાઈ અડી ચલા કા ધનજી મજા જ ને. વાહ વાહ જો આવી રીતે છે. તો ઓલા પણ એક કેરી છે ને હાક જેવી થઈ જશે તો કેવી નીકળે દેખાડી દે હાલ. તો મારા હાથમાં મોબાઈલ આવી જશે ને હવે તમને કેરી મળે. અને આપણે દેખાડી એવડી જ કેરી છે પણ હવે સાકુ આવી જાય કે જમરૂખ મળતી હતી તો આપણે દેખાડી દઈએ યાર. હા તો કેરી મળવાનું શરૂ છે. કેવી નીકળે? વાવ હે મસ્ત. વાહ કઈ ઘટે? કઈ ન ઘટે. કેવી મસ્ત મજાની છે. રોડી રૂપાળી એક નંબર. કાંઈ ન ઘટે. બોલો આંબે નાંબે પાકી ગયેલી કેરી અમે ખાઈ અને ભાઈ ખાવાની એવી મજા આવે. કાંઈ મોઢામાં એટલું પાણી આવે અહીંયા પાણી આવવા માંડ્યું. દુનિયાનું પાણી આવે. અને છે ને ભાઈ મને તો એમ થાય સાયલું ખાઈ રહ્યું છે. સાયલું મેકવ્યું નહીં એમ થાય. હો ભાઈ ધનજીભાઈ શું કહું તમે? ધનજી ખોટું બોલે બાકી છે ગળી. હવે સાયલું હોતી ને આમને આખી આખી ખાવી ને તે ખવાય એમ છે. જો અહીંયા ખાટી હોય આમ ખાતા હોય છોકરા. પાછો એમ કે ખાટી છે મસ્ત આવી કા? નહીં ઈ છે ને ટપકાવા દેવાનું છે એમનો. ના એટલે હાલો મિત્રો ફાઇનલી છે ને 9 તારીખથી માંડીને 9, 10, 11, 12 ને 13 તારીખ લગ્નની અંદર 9, 10, 11, 12 ને 13 5 જમણ વરસાદ આવશે ને વાવણી લાયક વરસાદ આવવાનો છે. અડધી ઠેકાણે વાવણી થાય અડધી ઠેકાણે નહીં થાય એવી રીતનો કંઈક વરસાદ આવશે એમ કીધું સમાચારમાંથી. હું તમને કહી દઉં ન ખબર હોય એને જણાવી દઉં. તો આ વિડીયો સારો કંઈક હતો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે આવા જ વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ તો કરજો.